વેલકમ ટીજીએસ મતલબ ધ જિગ્નેશ શો. આપણી આ ચેનલ પોડકાસ્ટ ચેનલની અંદર આપણું આ પહેલું વિડીયો છે જે ડાયનાસોર ઉપર બનાવેલું છે કે બાલાસિનોર ખાતે ગુજરાતમાં બાલાસિનોરની નજીકમાં રૈયોલી ગામે શોધખોળ કરતા જે કંઈ ડાયનાસોરના અવશેષો મળ્યા તેની ઉપરનો આ વિડીયો છે. આજનો આપણો આખો વિષય એની ઉપર છે. મ્યુઝિયમ તમને બતાવીશું અને તેના પાર્ક વિશે વાત કરીશું. હવે પાર્કની અંદર એક ડાયાભાઈ કરીને આપણા ભાઈ છે જે પાર્ક વિશે માહિતી આપશે કે પાર્કની અંદર શું શું છે, કઈ રીતના તેની શોધખોળ થઈ અને પછીની માહિતી મ્યુઝિયમ વિશે આપીશું કે જેની અંદર એના અવશેષો મૂકેલા છે, ડાયનાસોરની રેપ્લિકા મૂકેલી છે. તો તમે ત્યાં આવો, નિહાળો કે કઈ કઈ વસ્તુ ક્યાંથી મળી, કઈ રીતના મળી, તો એના પર જ આખું આ પોડકાસ્ટ છે આપણું. તો ચાલો મળીએ પાર્કની અંદર. આજે આપણે બાલાસિનોરથી 10 કિલોમીટર દૂર રૈયોલીમાં ડાયનાસોર જે પાર્ક છે જ્યાં ડાયનાસોરના અવશેષો મળ્યા વર્ષો પહેલાં, એના વિશે વાત કરવાની છે. તો આપણી જોડે અત્યારે એ માહિતી આપવા માટે ત્યાં જે નોકરી કરે છે ડાયાભાઈ, તે ગાઈડ બી છે, ત્યાં નોકરી બી કરે છે અને આપણને અને તમને માહિતી આપશે પૂરેપૂરી કે એનું સંશોધન કઈ રીતના થયું, અહીંયા કયા વૈજ્ઞાનિકો આવ્યા, કઈ સાલમાં થયું, શું થયું હતું, કઈ રીતના સરકારે આ વસ્તુની મંજૂરી આપી, આજે પાર્ક બનેલો છે. જે લોકોને અત્યાર સુધી એટલી બધી ખાસ ખબર નથી કે ભાઈ અહીં ગાડી એકચ્યુઅલમાં શું થયેલું છે, તો એ જ માહિતી મેળવવા માટે આજે આપણે રૈયોલી ગામે આવ્યા છીએ જ્યાં ડાયનાસોરના અવશેષો મળેલ છે. તો આજે આપણે મળીએ ડાયાભાઈને. ડાયાભાઈ, માહિતી આપો તમે આજે. હવે આ એક પ્રેહિસ્ટોરિક હિસ્ટ્રી ડાયનાસોરની બાબતે જે વસ્તુ છે ઘણી બધી પુરાણી છે. બરોબર. આપણે જોઈશું તો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલ રૈયોલી ગામ એ બાલાસિનોરથી 12 કિલોમીટર દૂર છે. હવે ખરેખર જોઈશું તો રૈયોલી રોક સાઇટ એરિયા છે. બરોબર. આ રોક સાઇટ એરિયાની અંદર જે તે કઈ સમયમાં પૃથ્વી પરની ઘટનાઓ અને આને લઈને બનેલી જે તે કઈ વસ્તુઓ છે જેનો ઇતિહાસ આપણને અદ્ભુત લાગતો હોય એવી જગ્યા દેખાય છે. હવે આ ડાયનાસોર વિશે વાત કરીશું. હા. તો ડાયનાસોર એ પૃથ્વી પર ઘણો લાંબો સમય પહેલા રહેતા હશે કે જે કરોડોની સાલમાં એના વર્ષો છે. બરોબર. હવે 6 કરોડ 60 લાખ વર્ષ પહેલા ડાયનાસોર આ પૃથ્વી પર રહેતા હતા. એના વિશે આપણે વાત જાણવી છે કે અહીંયા અવશેષોની જાણકારી કેવી રીતે મળી, જાણકારી કોણે આપી. હવે જાણકારી આપ્યા પછી અહીંયા સંશોધનકર્તાઓ ક્યારે આવ્યા એના વિશે વાત કરીશું. તો આપણે સર્વપ્રથમ ડાયનાસોરની જાણકારીની વાત કરીશું તો બાલાસિનોરથી નજીકમાં આવેલ એક નાનકડું સિટી છે સેવાલિયા. બરોબર. સેવાલિયામાં પહેલાં એક સિમેન્ટની કંપની ચાલતી હતી. એ એસએસસી સિમેન્ટ કંપની એશિયા ખંડની 1 નંબરની કંપની હતી. બરોબર. આ કંપનીવાળાએ પથ્થરની જાણકારી માટે જીઓલોજિસ્ટ રાખેલા. હવે આ જીઓલોજિસ્ટ અને એ કંપનીમાં કામ કરતા માણસો એમના નજીકના ગામડાના રોક સાઇટ એરિયાની અંદરથી લાઇમસ્ટોન યુઝ કરી સિમેન્ટ બનાવતા હતા કે જે ચૂનાના પથ્થરો, આનો ઉપયોગ કરી સિમેન્ટ બનાવતા હતા. પરંતુ એમની એરિયાની અંદરનો કાચો માલ ઘટી ગયો એટલે કંપની ચલાવવા માટે કંપનીના માલિકે આ જીઓલોજિસ્ટ અને એ કંપનીમાં કામ કરતા માણસોને અહીંયા રૈયોલી ખાતે મોકલી દીધા અને અહીંયા આવી આ જીઓલોજિસ્ટ અને એ માણસો સર્વે કર્યું સમગ્ર એરિયાની અંદર. તો સમગ્ર એરિયામાં સર્વે કરતા એમને લાઇમસ્ટોન તો મળી જ ગયા,
પરંતુ દરેક સ્ટોનમાં રેડ કલરના પિંકીશ પ્રિઝર્વ થયેલા જોવા મળ્યા. રેડ કલરના પિંકીશ એટલે કે જે પથ્થરો છે એ પથ્થરો સાથે બીજા એક રેડ કલરના પથ્થરો જોઈન્ટ થયેલા જોવા મળ્યા. એટલે એમણે વિચાર્યું કે આ કંઈક ફોસિલ જેવું લાગે છે, કોઈ પ્રાણીના અવશેષ હોય એવું લાગે, કોઈ પ્રાણીઓના અવશેષ હોય એવું લાગતું હોય એવું એમને જાણવા મળ્યું. એટલે એમણે તરત જ કન્ફર્મ કરી દીધું જીએસઆઈ એટલે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને જણાવી દીધું. બરોબર. એ સમયમાં ઇન્ડિયન જીઓલોજિસ્ટ ઇન્ડિયામાં ડાયનાસોરના અવશેષો માટે સર્વે કરતા હતા. આ કયા વર્ષની વાત હશે લગભગ? હવે ઇન્ડિયન જીઓલોજિસ્ટ ઇન્ડિયામાં સર્વે કરતા હતા, એ ડાયનાસોરના અવશેષો માટે સર્વે કરતા હતા. તો એ શાના માટે સર્વે કરતા હતા? તો 1838માં ફ્રાન્સમાં રિચાર્ડ ઓવન નામના પેલેન્ટોલોજિસ્ટે ડાયનાસોરના અવશેષો મેળવેલા, જેથી ઇન્ડિયન જીઓલોજિસ્ટ ઇન્ડિયામાં સર્વે કરતા હતા. પરંતુ આ સિમેન્ટ કંપનીએ કન્ફર્મ પણ કર્યું. તો આ જીઓલોજિસ્ટ અહીંયા 1980ની સાલમાં આવ્યા. 1980ની સાલમાં આવ્યા તો એ બાલાસિનોરથી લઈ ધોરી ડુંગરી સુધીનો જે એરિયા છે, આજે 20 થી 25 કિલોમીટરનું અંતર છે. તો આ 20-25 કિલોમીટરની અંદર આવતા જે તે કઈ ગામડાઓ છે, આ બધા જ ગામડાના રોક સાઇટ એરિયાની અંદર આ જીઓલોજિસ્ટોએ સર્વે કર્યું. સર્વે કરતા એમને દરેક જગ્યાએ ડાયનાસોરના અવશેષો જોવા મળ્યા. પરંતુ સૌથી વધારે અવશેષો અહીંયા રૈયોલી રોક સાઇટ એરિયાની અંદર એમને જોવા મળ્યા. એટલે એમણે વિચાર્યું કે સંશોધનનું કામ આપણે અહીંયા શરૂ કરીએ. તો સર્વપ્રથમ અહીંયા રિસર્ચનું કામ 1981માં થયું, 1981માં થયું. આ કામ સતત 81 થી 84 સુધી કરવામાં આવ્યું. જે સામેની હિલ દેખાય છે અહીંયા, કઈ ખોદકામ કરવામાં આવ્યું હતું. આનું સંશોધન કરતા એ રાજસ્થાનનું જીઆઈ છે એના દ્વારા કરવામાં આવેલું છે. અને આ સંશોધનકર્તાઓ નાગપુર યુનિવર્સિટીના પ્રોફેસરો છે. એમના નામ છે સુરેશ શ્રીવાસ્તવ અને ધનંજય મોહબી. આ બંને મોસાહારી ડાયનાસોરના અવશેષો મેળવ્યા. હવે આ મોસાહારી ડાયનાસોર એ દુનિયામાં પ્રખ્યાત થયેલો ડાયનાસોર છે. હવે દુનિયામાં કેમ પ્રખ્યાત થયેલો છે? તો એ દુનિયાના બધા ડાયનાસોરમાં એને રાજા ગણવામાં આવે છે. જે ટાયરાનોસોરસ નામનું ડાયનાસોર છે એના કરતા પણ વધારે ટેરિબલ અને ખૂંખાર પણ છે, જેથી આખી દુનિયાનો એ ડાયનાસોરનો રાજા છે અને આખી દુનિયામાં પણ ફેમસ થયેલો ડાયનાસોર છે. આનો ઇન્ડિયન જીઓલોજિસ્ટોએ સાયન્ટિફિક નામ રાખેલું છે રાજાસોરસ નર્મદાન્સિસ. હવે રાજાસોરસ નર્મદાન્સિસ એવું નામ પણ કેમ રાખેલું છે? તો એનો જે માથાનો ભાગ છે એ રાજાના મુકુટ જેવો છે, જેથી એને રાજા સાથે સરખાવ્યું છે. જ્યારે જુરાસિક પીરિયડ ચાલતો એ સમયકાળનો આ જમીન વિસ્તાર પણ જે છે એ એમપી થી ગુજરાત સુધીનો તમામ એરિયા એ નર્મદા વેલી બેઝિક એરિયા હતો, જેના કારણે રાજા અને નર્મદા રિવર સાથે સરખાવીને આ ડાયનાસોરનું નામ આપ્યું છે રાજાસોરસ નર્મદાન્સિસ. તો આવી રીતે આ પ્રથમ સંશોધન છે. અને આના અવશેષો જે મળ્યા, આનું જે કંકાલ છે એ અત્યારે રાજસ્થાન જયપુરમાં છે. એમાંથી 16 નંગ પાછા લાવી અને રૈયોલી ખાતે બનાવેલ મ્યુઝિયમમાં મૂકવામાં આવેલા છે. આ પ્રથમ સંશોધન છે. જ્યારે સેકન્ડમાં અહીંયા સંશોધન થયું 1997માં. આનું સંશોધન કરતા એક બંગાળી છે. આ બંગાળી ટેક્સાસ ટેક યુનિવર્સિટીના પ્રોફેસર હતા. એ જીઓ સાયન્ટિસ્ટ પણ હતા અને પેલેન્ટોલોજિસ્ટ પણ હતા. એમનું નામ છે શંકર ચેટર્જી. એમણે 1997માં અહીંયા ખોદકામ કરી જે અવશેષો મેળવ્યા એમાં શાકાહારી અને માંસાહારી એવી બંને પ્રજાતિઓ ડાયનાસોરના અવશેષો મેળવેલા છે. શાકાહારીમાં છે ટાઇટેનોસોર, જે લોબી ડોક અને લોબી પૂંછડી વાળું છે, જે શાકાહારી છે. એની સાથે સાથે જે અવશેષો મેળવ્યા એમણે એ માંસાહારી ડાયનાસોરના મેળવેલા છે. એનું નામ છે, આ ગામના નામ પરથી નામ આપ્યું છે રાયોલીસોરસ ગુજરાત નર્મદાન્સિસ. તો આવી રીતે બે ડાયનાસોરના જે અહીંયાથી અવશેષો મેળવ્યા એ અવશેષો અત્યારે કેલકત્તા એ આપણું ભારતનું નેશનલ મ્યુઝિયમ છે, એની અંદર બે કંકાલ મૂકવામાં આવેલા છે. એ 1997નું રિસર્ચ થયું, એમાં મળેલા અવશેષોના કંકાલ બનાવેલા છે, એ કેલકત્તા મ્યુઝિયમમાં છે. તો આ 2 વખતનું સંશોધન છે. પરંતુ આ 2 વખતના સંશોધનમાં જે તે કઈ અવશેષો આપણને મળ્યા છે, બરોબર, એ અવશેષો કેટલા જૂના છે એના વિશે આપણે જાણકારી મેળવીશું. તો આ અવશેષો લગભગ 6,60,00,000 વર્ષ જૂના છે. એના પહેલા ડાયનાસોર પૃથ્વી પર રહેતા હતા. એ સમયે પૃથ્વીનો એક જ ખંડ હતો, એની વન લેન્ડ માસ પેન્જિયા નામે એક જ ભૂભાગ હતો, જેને જુરાસિક પીરિયડ તરીકે ઓળખવામાં આવે છે.
તો આ સમયે ડાયનાસોર આખી દુનિયામાં રહેતા હતા. રૈયોલી ખાતે એકલા ના, આખી દુનિયામાં ડાયનાસોર રહેતા હતા. બરોબર. હવે આપણે જોઈશું કે જુરાસિક પીરિયડ જે વસ્તુ છે ડાયનાસોરના વિકાસનો સમયકાળ છે, પરંતુ એક મેસેજોઇક એરા આપણે જોઈશું તો મેસેજોઇક એરા 3 પીરિયડમાં ડિવાઈડ થયેલું છે, ટ્રાયાસિક, જુરાસિક અને ક્રેટેશિયસ. ટ્રાયાસિક પીરિયડમાં ડાયનાસોરની જે ઉત્પત્તિ થઈ એ આર્કાસોરસમાંથી થયેલી છે. ત્યાર પછીનો જુરાસિક પીરિયડ કે જે ડાયનાસોરનો વિકાસ, આખી દુનિયામાં પ્રસરી ગયેલા ડાયનાસોર આખી દુનિયામાં રહેતા થઈ ગયા એવા ડાયનાસોરનો વિકાસ સમયકાળ જુરાસિક પીરિયડ. આ ડાયનાસોર પૃથ્વી પર 16 કરોડ વર્ષ સામ્રાજ્ય ભોગવેલું છે. અને ત્યાર પછીનો એક ક્રેટેશિયસ પીરિયડ આવે છે કે જે ડાયનાસોરનો એન્ડિંગ પીરિયડ છે. હવે ક્રેટેશિયસ પીરિયડના એન્ડિંગ સમયમાં ડાયનાસોરનો જે નાશ થાય છે એ શાના કારણે નાશ થાય છે તો એ આપણે જોઈશું. આકાશમાંથી એક ખરતો તારો, જેને આપણે ઉલ્કાપિંડ કહેતા હોય છે, આવો ઉલ્કાપિંડ પૃથ્વીની સાથે ટકરાય છે. જે સમયે પૃથ્વી સાથે ટકરાય છે ત્યારનું જે ટેમ્પરેચર હતું એ 32,000 અંશ સેલ્સિયસ હતું. એની જે સ્પીડ હતી એ 1 સેકન્ડમાં 26 કિલોમીટરની ગતિથી પૃથ્વી સાથે ટકરાયેલો, જેથી એ પૃથ્વીના પેટાળમાં 25 કિલોમીટર સુધી અંદર પહોંચી ગયો, જેના કારણે ભૂસ્તરીય માર પડવાથી પૃથ્વીની અંદર હિલચાલ મચી ગઈ અને પૃથ્વી તૂટી ગઈ, જેના 2 ભાગ થઈ ગયા પૃથ્વીના, એક લોરેશિયા અને બીજા નંબરનો ગોંડવાના લેન્ડ. જે લોરેશિયા વિસ્તાર છે એ એન્ટાર્કટિકા ખંડ આવી ગયો, જે આઈસ બરફ પીલો છે, જ્યારે ગોંડવાના લેન્ડ એની ઉપર એક ગોંડવાના લેન્ડ જે બીજો ભૂભાગ બની ગયો, એની ઉપર જે તે કઈ સમયે આ ઘટના બની એ સમયે આ ભાગ અલગ થયો અને એની ઉપર એક મોટો ટેથિસ મહાસાગરની રચના થઈ ગઈ. હવે જ્યારે વર્ષો જતા આ ટેથિસ મહાસાગરનું પણ નિમંજન થવા લાગે છે અને આનું નિમંજન થતા આ ટેથિસ મહાસાગર ઉપર હિમાલય પર્વતની રચના થાય છે. મહાસાગર ખતમ થયો, હિમાલય પર્વતની રચના આ સમય થઈ. તો એ સમયે પૃથ્વી જે ગોંડવાના લેન્ડ હતું એ તૂટી જાય છે. બરોબર. અને તૂટી જતા આના 7 ખંડોની રચના થાય છે, જે આપણે 7 પ્લેટો પણ કહેતા હોય છે. તો આવી રીતે પૃથ્વી તૂટી ગઈ. જે આપણું ભારત પણ આફ્રિકા સાથે જોડાયેલું હતું એ સમયે અલગ થઈ ગયું. તો આવી રીતે 7 ખંડો પૃથ્વીના થઈ જાય છે. અને આ 7 ખંડો થતા આ જે રૈયોલી વિભાગ જે વસ્તુ છે, રૈયોલી જે ગામ છે, રોકસાઇટ એરિયા છે, એ પહેલા કચ્છ, દાહોદ અને રૈયોલી આ એક જ જગ્યા પર હતું. પણ આ ભૂભાગ આફ્રિકાથી અલગ થયો, જે ભારત આપણું અલગ થયું તે સમયે આ 3 વિસ્તારો પણ અલગ થયેલા છે. તો આપણા ગુજરાતમાં કચ્છમાં, દાહોદમાં અને રૈયોલી ખાતે 3 જગ્યાએ ડાયનાસોરના અવશેષો મળે છે. હવે ભારત અલગ થયું, એક જે આપણી પ્લેટ રચના છે ઇન્ડિયન પ્લેટ, એક બાજુ યુરેશિયન પ્લેટ છે. તો આ કરોડો વર્ષોનો સમયકાળ વીતી જાય છે અને ત્યાર પછી ભારતની અંદર એક એવી મહાન ઘટના જે બને છે, ટેક્ટોનિક ડેકન વોલ્કેનો, જે 2 પ્લેટો ટકરાય છે. હવે આ 2 પ્લેટો ટકરાય છે એ સમયે જમીનની અંદરથી લાવા બહાર નીકળે છે. આ લાવા બોમ્બે અંધેરીથી નીકળેલો લાવા એ સ્પીડથી ફ્લો થાય છે અને અરવલ્લી સુધી પહોંચે છે. હવે આ સમયે ડાયનાસોર એના પહેલા મરેલા પડ્યા હતા અને પછીથી લાવા આવ્યો તો એની ડેડ બોડી અહીંયા દબાઈ ગયેલી છે. હવે આ જે લાવા છે એ જે એના પથ્થરો બનેલા છે અહીંયા રૈયોલી રોક સાઇટ એરિયાની અંદર, એ ઇગ્નિશિયસ બેસાલ્ટ રોક છે. એ આખું ફોર્મેશન જે છે એ લેમેટા ફોર્મેશન પણ છે અને આ જે સ્ટોન છે એ સેડિમેન્ટરી રોક પણ છે. તો આની અંદર ફસાયેલા ડાયનાસોરના જે અવશેષો છે, જે હાડકા છે, એ ફોસિલાઇટ થઈ ગયેલા છે. હવે ફોસિલાઇટ થવું કેવી રીતે થવું, તો જે તે વસ્તુની ઘટના બની અને એ ઘટના બનતા જમીનની અંદર જે તે કઈ લાકડું હોય યા હાડકું હોય જે દબાઈ ગયું, એ 10,000 વર્ષો સુધી દબાયેલું રહેતું હોય છે. અને દબાયેલું રહે એટલે એને કોઈ પણ પ્રકારનું તત્વ યા બહારની હવા પણ મળતી નથી, જેના કારણે એ દબાયેલું હોય અને બીજા કોઈ તત્વ એને મળતા નથી. સિર્ફ આને જમીનની અંદરથી મિનરલ પાણી મળતું રહેતું હોય, જેના કારણે જે તે કઈ લાકડું હોય યા હાડકું હોય જે પેટ્રીફાઈડ થતું હોય છે, જેને આપણે ફોસિલ પણ કહેતા હોય. તો આવા 6,60,00,000 વર્ષ જૂના અવશેષો કે જે આપણને જોવા જેવી વસ્તુ છે અને વિચારવા જેવી વસ્તુ પણ છે કે આટલા બધા સમયકાળના અવશેષો અહીંયા જે બચેલા છે
તે કેવી રીતે બચેલા હશે? તો આવી ઘટનામાં આવી રાસાયણિક પ્રક્રિયાઓ થવાથી અહીંયા આ અવશેષો બચેલા છે. જ્યારે અત્યારે માણસોના અવશેષો બચતા નથી, માટી પણ થઈ જાય છે. હવે આવું કેમ થાય છે? તો જુરાસિક પીરિયડના સમયકાળ દરમિયાન વાતાવરણની અંદર ઓક્સિજન 45% હતું, જ્યારે આજના આ યુગમાં વાતાવરણમાં ઓક્સિજન 61% છે. જેથી માણસ હોય યા એનિમલ હોય, આનું એજ અને હાઇટ ઘટતું ગયું છે. જ્યારે જુરાસિક પીરિયડમાં 45% ઓક્સિજનની અંદર ડાયનાસોરની હાઇટ પણ ઘણી બધી હતી, 50-50 ફૂટ ઊંચા અને 100-100 ફૂટ લોબા એવા ડાયનાસોર કે જે શાકાહારી હતા. એવા આખા કંકાલ છે અમેરિકાની અંદર આવેલ કેનેડા, એની અંદર બ્રેકિયોસોરસ નામનું ડાયનાસોર, એની ઊંચાઈ 50 ફૂટની છે, લંબાઈ 100 ફૂટની છે. એવી રીતે રૈયોલી ખાતેથી મળેલ શાકાહારી ડાયનાસોર જેનું નામ છે ટાઇટાનોસોર, કે જે અહીંયા એક રેપ્લિકા બનાવેલું છે, એ અવશેષોના માપદંડથી બનાવેલું છે. હવે એની ઊંચાઈ 33 ફૂટની છે અને લંબાઈ 50 ફૂટની છે. આવું મહાકદવાળું ડાયનાસોર શાકાહારી, એના અવશેષો અહીંયાથી મળેલા છે. એની સાથે સાથે માંસાહારી ડાયનાસોર કે જે નાના કદના ડાયનાસોર છે પણ માંસાહારી છે, બરોબર, એવા અદ્ભુત ડાયનાસોરના અવશેષો અહીંયાથી મળેલા છે. તો માંસાહારી અને શાકાહારી બંનેમાં એટલો જ તફાવત છે કે જે બોડીમાં વધારે છે એ 4 પગે ચાલે છે, માંસાહારી 2 પગે ચાલતા હોય છે, પરંતુ શાકાહારીને હુમલો કરી અને ખાઈ જતા હોય છે. તો આવી રીતે જે ડાયનાસોરના અવશેષો અહીંયાથી મળેલા છે એ અદ્ભુત છે. અને અત્યારે પણ પથ્થરોમાં એના બધા જ અવશેષો ફસાયેલા છે, જે ઓલના, વર્ટિબ્રા, સ્કેપ્યુલા, સ્ટર્નમ, પેલ્વિસ, હિપ બોન, મેટાકાર્પલ, હેમ એપોફિસિસ, સ્ટર્નમ, આવા ઘણા બધા અવશેષો અહીંયા પથ્થરોમાં ફસાયેલા છે. તો આવો જૂનો ઇતિહાસ આપણા ગુજરાતીઓ, ભારતીયો, બીજા રાજ્યો જે ભારતના છે એવા MP છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, કેરાલા છે, બધી જગ્યાએથી જે ટુરિસ્ટો આવે છે અહીંયા રૈયોલી ખાતે જોવા, તો આવા અવશેષોની જાણકારી મળે એટલે તમે જગ્યા તો જોવા કેટલી અદ્ભુત છે. જ્યારે આઉટ કન્ટ્રીના ટુરિસ્ટો આવી અદ્ભુત જગ્યા અને આવા અદ્ભુત અવશેષોને જોવા માટે પૈસા ખર્ચીને અહીંયા આવે છે, જ્યારે આપણા ભારતના માણસોને પૈસા ખર્ચવાની તેવડ છે કે નથી એ આપણને ખબર નહીં, પરંતુ એક અદ્ભુત જગ્યા છે. તમે એકવાર આવી જુઓ અહીંયા પાર્કની અંદર તો તમને લાગશે કે વસ્તુ સાચી છે કે ખોટી છે. આના વિશે ઘણી બધી જાણકારી છે, પરંતુ બધી વિગતો આપણે આપીશું તો ટાઈમ આપણી પાસે ઓછો છે, વધારે ટાઈમ નથી. હવે અહીંયા જે તે કઈ પત્રકાર છે યા જે વિડીયો બનાવનાર છે એ તમને માહિતી આપશે, એ જાણો. જેમ કે ડાયાકાકાએ કીધું, તમે એકવાર અહીંયા આવો, સાઇટની મુલાકાત લો, સ્પોટ ઉપર આવો, કે અહીંયા બી જે ડાયનાસોરના અવશેષ મળેલા છે, જે તે સમયે જે તે વૈજ્ઞાનિકે ખોજ કરી છે, એના બી બ્રેકેટ બનાવેલા છે. એની અંદર પૂરેપૂરું પથ્થરની અંદર કઈ રીતના ડાયનાસોરની ચામડી ઉપર લાવા ફરી વળેલો, પછી એના ઈંડા છે, બધું જ છે અંદર. તો તમે એકવાર સ્પોટ ઉપર આવશો, પાર્કમાં આવશો તો તમને માહિતી મળશે. અને બીજું હજુ અહીંયા ઘણું કામ કરવાનું બાકી છે. ધીમે ધીમે પાર્કમાં દયાભાઈ ઘણું કામ કરવાનું બાકી હશે ને? હવે આપણો જે પાર્ક છે, આમ તો સંશોધન થઈ બ્રેકેટ્સ બનાવીને જે તે કંઈ થોડું ઘણું આઈડેન્ટિફાઈ કરેલું છે. હજુ ઘણા બધા અવશેષો એવા છે કે જે આઈડેન્ટિફાઈ થયેલા નથી. બરોબર. પાર્કની અંદર ટુરિસ્ટોને ફરવા માટેના રસ્તાઓ પણ નથી. બરોબર. તો એ બધું કામ હજુ બાકી તો હજુ આ ઘણું બધું કામ બાકી છે. આ પાર્કનો જે એરિયા છે એ 52 હેક્ટર એરિયા છે, ઘણો બધો મોટો એરિયા છે. હવે આની અંદર જે રેપ્લિકાઓ બીજી બનાવીને મૂકવાની છે બની ગઈ છે, પણ હજુ અહીંયા આવી નથી. પાર્કની અંદર મુકાઈ નથી. બની તો ગઈ છે પણ મુકાઈ નથી. હવે પાર્કની અંદર જે તે કઈ રસ્તાઓ, જે અવશેષો જોવા માટે જઈએ છીએ આપણે, તો એની અંદર જે તે કઈ રસ્તાઓ બનવાના છે એ બાકી છે. હવે આની ગ્રાન્ટ ગવર્મેન્ટે 52 કરોડની નક્કી કરેલી છે, પરંતુ કામ થતું નથી. કેમ નથી થતું? તો આપણી આ જે ફોસિલ પાર્કની જગ્યા છે એ અત્યારે યુનેસ્કોમાં છે, અને યુનેસ્કોનું જે કમિટી છે એ કમિટી જ્યારે ત્યારે આના કામ માટે આદેશ કરશે ત્યારે જ આપણું ભારતનું ગવર્મેન્ટ આનું કામ હાથ ઉપર લેશે. એ સિવાય થઈ શકે તેમ નથી, કારણ કે જગ્યા યુનેસ્કોમાં છે, વર્લ્ડ હેરિટેજમાં છે, જેના કારણે આ કામની સ્થગિતતા છે. બરોબર. તો એ જે તે સમયે ગાડી ખોદકામ ચાલ્યું હશે એ વખતે બી તમે એમની જોડે હશો જ ને? હા, હવે તમે મારા વિશે જાણવા માંગો છો તો અહીંયા
2 વખત સંશોધન થયું. હા. હવે બંને વખતનું જે તે કઈ સમયે સંશોધન થતું હતું એ સમયે જે જીઓલોજિસ્ટ યા પેલેન્ટોલોજિસ્ટ અહીંયા ખોદકામ કરી અવશેષો મેળવતા હતા તો આ જીઓલોજિસ્ટ ગુજરાતી નહોતા. બરોબર. એ બીજા રાજ્યોમાંથી આવેલા હતા. એમને ગુજરાતી આવડતું પણ નહોતું. ગુજરાતી એમની સાથે વાત કરે તો ખબર પણ નહોતી પડતી એ લોકોને કે ભાઈ આ શું કહેવા માંગે છે. કારણ કે એ હિન્દી અને અંગ્રેજી ભાષાથી જાણકાર હતા. ગુજરાતી ભાષા એમને આવડતી નથી અને અહીંયા તો આ ગામ આખું ગુજરાતી લોકોનું હતું. હવે જ્યારે ત્યારે ગામ લોકો પૂછે એટલે અહીંયા ધનંજય મોરબી, સુરેશ શ્રીવાસ્તવ એવું પણ કે ભાઈ આ લોકો શું કહેવા માંગે છે. હવે ડાયનાસોર શબ્દ જે વસ્તુ છે એનાથી અપરિચિત ગામડિયાના લોકોને કેવું શું ડાયનાસોર વિશે આવો પ્રશ્ન ચાલતો હતો. હવે સુરેશ શ્રીવાસ્તવ અને ધનંજય મોરબી આવું એમને સમજાવે તો ગામડિયા તો સમજે નહીં. તો આ ડાયનાસોર વિશે ગામ લોકોને પણ નહોતી ખબર કે ભારતના લોકોને પણ ખબર નથી. ડાયનાસોર શબ્દ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે ડાયનાસોર શબ્દ વિશે ભારતના લોકોને ક્યારે જાણકારી મળી તો 1994 ની અંદર સ્ટીવન સ્પાઇલબર્ગ એ એક ફિલ્મ મેકર ડાયરેક્ટર હતો. એણે ડાયનાસોરના મૂવી બનાવ્યા. જોરાસિક પાર્ક, ધ લાસ્ટ વર્લ્ડ, કિંગ કોંગ, ઈટી, જો આવા એણે મૂવી બનાવ્યા અને મીડિયા ઉપર આપી દીધા. ત્યારે ગામડે ગામડે લોકો ટીવી પર આ મૂવી જોતા થયા. ત્યારે ભારતના લોકોને ખબર પડી કે ડાયનાસોર એ ટેરિબલ એનિમલ હતા, એક ભયંકર પ્રાણીઓ હતા એ. અને એ ડાયનાસોર શબ્દનો મિનિંગ પણ છે ટેરિબલ જાયન્ટ લિઝાર્ડ, ભયંકર રાક્ષસી ગરુડી, એવો ડાયનાસોર શબ્દનો અર્થ પણ થાય છે. તો આવી રીતે મળેલા ડાયનાસોરના અવશેષો વિશે ગામ લોકો એવું કહેતા હતા એ સમયે સંશોધન વખતે કે ભાઈ આ વૈજ્ઞાનિકો આપણા એરિયામાં આવે છે, ખોદકામ કરે છે ને કિંમતી ધાતુ ખોદીને લઈ જાય છે, આપણને કશું જણાવતા નથી. હવે આવી વાત ગામ લોકોને જાણતા બીજી વખત અહીંયા જ્યારે સંશોધન 1997 થયું ત્યારે આ વિશે જાણવા માટે હું અહીંયા કામ ચાલતું હતું સંશોધનનું અને એને જોવા માટે આવ્યો હતો. હવે જોવા માટે આવ્યો ત્યારે એમને અહીંયા માણસની જરૂર હતી, જેથી હું એમની સાથે જોડાઈ ગયો. મારે એક બાજુ જાણવું પણ હતું અને એક બાજુ રોજી પણ મળતી હતી. હવે એ સમયે 40 રૂપિયા રેટ આપતા હતા. તો હું એમની સાથે રહી સંશોધનમાં કામ કર્યું અને આ જે સંશોધનનું કામ છે એ ઘણું બધું ઝીણવટ ભર્યું છે. ધીમે ધીમે કામ થતું હોય છે. નાના નાના ટૂલ્સથી, એવા કોઈ મોટા હથિયાર વાપરવામાં આવેલા નથી. તો ઘણો લાંબો સમય સુધી આ કામ ચાલેલું છે, 3-3 વર્ષ, 4-4 વર્ષ. તો આવી રીતે એમની સાથે રહી અને હું આ ડાયનાસોર વિશે ઘણું બધું મને જાણવા મળેલું છે. હવે મને જે જાણવા મળ્યું, હું એક પ્યોર ગુજરાતી છું, ગામડિયો છું, આ ગામનો છું, રૈયોલી ગામનો. જ્યારે સંશોધન કરતાઓને અહીંયા ગુજરાતી આવડતું જ પણ નહોતું, એમને ખબર પણ નથી પડતી અમે જે બોલતા તે સમયે. પરંતુ મારી પાસે અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓ હોવાથી અહીંયા જે બંગાળીએ કામ કર્યું, જેમનું નામ છે શંકર ચેટર્જી, એમની સાથે રહીને મેં આ બધું ડાયનાસોર વિશે જાણેલું છે. કારણ કે હું 2 ભાષાઓ જાણતો હતો, હિન્દી પણ જાણતો હતો અને અંગ્રેજી પણ જાણતો હતો, જેથી એમની પાસેથી હું વારે ઘડીએ ક્વેશ્ચન કરતો અને આ બધું જાણતો હતો. તો આવી રીતે મને માહિતી ડાયનાસોર વિશે મળેલી છે. તો તમે જોયું કે ડાયાભાઈ જે કંઈ બી માહિતી આલી એ આપણી જનતાને કંઈ ને કંઈ કોઈ બી વિષય પર, મતલબ ડાયનાસોરના વિષય ઉપર કે તમને કામ લાગશે અને જેને લઈને તમે અહીંયા જોવા માટે આવી શકો છો કે ભાઈ આવતા પહેલાં તમને ખબર પડે કે કઈ જગ્યા પર શું છે. તો એમને મળવાનું કારણ જ એ હતું, આપણું આ ઇન્ટરવ્યૂ કરવાનું, આ પોડકાસ્ટ કરવાનું કારણ જ એ છે કે ભાઈ કોઈ બી સ્પોટ ઉપર તમે જતા પહેલાં એ સ્પોટના વિશે માહિતી તમને મળી રહે કે ભાઈ ત્યાં શું છે, તો માણસને ત્યાં જવાની ખબર પડે. તો આ જે આપણો વિડીયો હતો એ પ્રોપર પાર્કનો હતો. આના પછીની જે કઈ બી માહિતી 5-10 મિનિટની મળશે એ આપણે મ્યુઝિયમની મળશે નીચેથી. તો આ પાર્ક વિશે જે કંઈ બી તમે ડાયાભાઈ કીધું તો મને એવું લાગે કે મને જાતે શીખવા મળ્યું છે. તો તમને બી કંઈ ને કંઈ વસ્તુ શીખવા મળી જશે. તો વસ્તુને જુઓ, સમજો અને પછી પાર્કની મુલાકાત લો, મ્યુઝિયમની મુલાકાત લો.
મ્યુઝિયમ દર સોમવારે બંધ રહે છે, હા, બરોબર છે. મ્યુઝિયમ દર સોમવારે બંધ રહેશે. ભૂલે ભટકે સોમવારે આવતા નહીં. બરોબર છે. તો તમે દૂરથી આવતા હોય 100 કિલોમીટર 200 કિલોમીટર દૂરથી, તો ધ્યાન રાખજો કે મંડે મ્યુઝિયમ બંધ રહેશે. સન્ડે ટુ સેટરડે મ્યુઝિયમ ચાલુ રહેશે, જેનો ટાઈમ છે સવારના 10 થી સાંજના 5, અને પાર્કનો ટાઈમ છે 8 થી 6, સવારના 8 થી સાંજના 6. આપણે ઉપર પાર્કમાં ડાયાભાઈ જોડે વાત કરી, બધી માહિતી મેળવી. હવે પાર્કની અંદર તો જે કંઈ બી સંશોધન થયું છે, પણ એના પછી જે નીચે મ્યુઝિયમ બનાવ્યું છે, જે પાર્કમાંથી બધું જે કંઈ બી નીકળ્યું ડાયનાસોરનો અવશેષો, એના ખાસા એવા અવશેષો અહીંયા મ્યુઝિયમમાં બી મૂકેલા છે, અને એની ડાયનાસોરની રેપ્લિકા બી બનાવેલી છે બધી. તો ઉપર આપણે ડાયાભાઈ જોડે બધી માહિતી લીધી, અને અહીંયા નીચે મ્યુઝિયમ બનાવેલો છે. તો તમને હું એનો ટૂર કરાવું કે જેને લઈને તમને ખબર પડે કે ભાઈ મ્યુઝિયમમાં બી ડાયનાસોર વિશે શું શું છે. તો નમસ્તે, આ જ હતું આપણે જે આખો ટૂર કર્યો બાલાસિનોર પાસે આવેલું રૈયોલી ગામમાં ડાયનાસોર પાર્ક અને મ્યુઝિયમની મુલાકાત લીધી આપણે. અને મારા થ્રુ જે કંઈ બી માહિતી મળી હશે હું એવી આશા રાખું છું કે તમને
એમાંથી કંઈ શીખવા મળ્યું હશે. આવી જ આગળ વિડીયો જોવા માટે મારી ચેનલ TJS મતલબ કે ધ જિજ્ઞેશ શોને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો અને બેલ આઇકનને દબાવજો, જેથી કરીને મારી આવનારી વિડીયોની માહિતી તમને પહેલી તકે મળી રહે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.